આજે એકનો કાંઠો હજી હવા મહિનો થયો મારી માં ખોડિયા એ માં ખોડિયા મારી લોબડી વાળી માં ખોડિયાર વાત માટે મારા સુની મારા ભુવા એથી દાદા જગના પાયે હાજી એકનો કાંઠો અમર બનાવું અને પોણા માથી તો પામો નો બનાવું ને તો મને ખોડિયાની તાજર નો કરી બાપ મારી માં ખોડિયાર મારી માતાજી ખોડિયાર મારો દાદા સુજી ભક્તિ તનવાલી લડી મારો દાદા સુજી ભક્તિ તનવાલી લડી ખોડિયાર હાજી એકના કાંઠે મારા દાદા સુજી મારી માં ખોડિયાર મારી માં લોબડી વાળી ખોડિયાર મારો દાદા મારી માં વાલડી કાવિખ્યા કુલ બટા માં વાલડી ગાંધી નો બટા બોજ્યા કુલની દીકરી માં વાલી જાજી હલાતું ના નાજી હલાય બટા દાદા રંગા સંગાત દે માં વાલી પંખીના માળા જેવડું ગામ કાવિઠા ધોળકા તાલુકાનું ગામ અહીંયાનો ઇતિહાસ મેરી પવાલી
દાદા ગયા ભગવા ભીખજી હા પવાજી પાલમાં લઈને હલી પવાજી મારો દાદો રતનસિંહ માલ ઢોર સાથે ખાટી વાયે બેહી અંદા વાહળી વગાડતા ખાટી વાટી ખોડિયા બહાર આવી હા પાયા જેવડી પૂતળી થઈ ગઈ ઢીલી લે અમારા રતનસિંહ લાલ વહણી મને બેગા મને બાબા ખોડિયાર મારી ખાની વાયડી માં ખોડિયાર મારા દાદા મારા દાદા રાઘવી મારી મહાણિયા બધા સાંભળો સુરાની જગતમાં દાદા રાઘવની મહાણી એટલે માં મટુ હા માં મટુની એવી ભક્તિ હતી ખાલી સુરામાં ઈ બાઈ માણસો એ ખાલી મસ્કરી કરી કે એ આ રોટલા વાઘરીની દેવી મટુડી ખાધી તા મિત્રો આખું ગામ જોડાયું હા સુડામાં છે મિત્રો ફતવારાના ઘરે ઘરે મોખલા છે હા માં મટુ હા હા ઈ સોવૈસા કુલના દીકરી બટા આપણા સમાજમાં બે મટુ માં ઉઠ્યું એક સોવૈસા કુલના દીકરી અને એક બુટિયા કુલના દીકરી હા મારી માં મિત્રો આ તો જબરદસ્ત ઇતિહાસ છે બેટા કારણ કે મારા ભાત કાવીઠિયાના ભાણેજ હતા સુડા તમારું ગામ ધાર પીપળા દાદાને ખબર છે કે કેટલું અમારો હા 7-8-10 કિલોમીટરનો ફરક છે મિત્રો યાનો ઇતિહાસ બેટા હા પણ ઇતિહાસ હોય પરમાર કુળમાંથી જેની ઉત્પત્તિ થઈ હોય આવો આવો
મારા દાદા નાગ દહમતની દેવી, મારા દાદા સ્વામીના દુખેની દેવી, મારા દાદા પસાણિયાની દેવી, મારી માં વિહળી મરી મેં કાં હૃદય સોની અરે બિહાર ઓ બધી છે બિહાર ઓ બધી મરા દાદા અરે મારી બેકા દેવી રંગ સજવું અરે મારા દાદા જહમતની દેવી, અરે મારા દાદા નાની હાથ પડીએ હા 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 મારા અર્જુન હા મારી હવા मेरी माँ मेरी करमाली हाथना स्वागनी मरा दादा ने याद हुई मेरी आभली ना उतारे आभली ना उतारे हाँ हाँ वाली
અને કોઈ બી વસ્તી માથે કોઈ હેરું માટે જોઈ લો હવે લેતી પાછી પડું તમને રણની દેવી મને તાજા બચવાઈ ના જાહો જાહો મરી જાહો જાહો માં મીણા મનોહરના અખંડ દીવડાઈ દેવી પહેલાના ઇતિહાસો બટા હેઠા બેઠા ભાઈ મિત્રો હેઠા બેઠા આય મારતા માં મીણા મનોહર એક સાંડલાની અને એક મનથી દાદા કાઢવાને વેરી સુકેલી ભગવાનનું રૂપ છે બાળા ગોરાવની જગ્યા બન્યું એવું જગતમાં કીધું છે કે કર્મે લખ્યા કીર્તાર છઠના સુકે નહીં હુનાર કરો ભલે 1000 પણ આખર આડા હોય એક દિવસનો એવો સમય આવ્યો દાદા કાનવા એ ગોરાવા કો અને દાદા બીજલ ભરભીડિયા કો દાદા કાનવા બીજાના હંભોળની દેવી કહેવાય મિત્રો ક્યાં કામરૂ દેહની જગતમાં કામરૂ દેહ કામેશ્યા રાણીનું રાજ
મારી પારે સમડી તમારા દાદા કાનવાની દેવી મારી માં પાવાની દેવી આવી વીજળા મને વીજળા મને મોશો તો પૂરો મને વાહ લાગે છે બેટા અરે અંજી દાદા જગના પાઈએ તમારા મારા વીજળીના નામનું જો મેવાડું વધારતી પાછી પડું તો મને પાવાની દેવી ને મને પાવાની દેવી મને વીજળીની દેવી મને તાજીનો બ્રિજ બેટા ખોડિયાર મનમાં ખોડિયાર રોબડી વાળી રોબડી વાળી ઊંઘનું ઝોકું આવ્યું ક્યાં કામરૂ દેહમાં અને આંખ ઉઘડીને તા બગોદરાનો માળ મિત્રો આ દેવીની રમત આ કેમ આવ્યા ઊંઘનું ઝોકું આવ્યું કમસીભાઈ ઈ કામરૂ દેહમાં કલકત્તા એટલે કામરૂ દેહ કામેશ્વર રાણીનું રાજ અને જ્યાં આંખ ઉઘડીને તા બગોદરાના માળમાં દાદો કાનવો દાદો વિદલો આ દેવી મિત્રો આપણા ઇતિહાસ બહુ પડ્યા છે પણ કારણ કે બેટા અભણના લીધેથી અભણના હિસાબે છે ને આપણી નો ગણતીનો હિસાબ છે અને હું તો મારા સમાજને બધાને કહું છું કે બાળ બચ્ચાને ભણાવજો જે કે આપણને મળે આપણે મનુષ્ય છીએ મનુષ્ય થઈને આપણને અવતાર આપ્યો તો આપણે પણ બધાના હારે અધિકાર છે જીવન જીવવાનો પણ આપણે ભણતર વગરનું પહેલા છે નથી આપણા ઇતિહાસ એવા છે પણ કારણ કે આપણે ભણાવ ભણતર વગરનું આપણે એટલે હું કાયમના માટે મારી ગંગાને કહું છું કે આપણા બાળ બચ્ચાને ભણાવજો ભણાવજો હાસું લાગતું તો તાલીના ગડગડાટથી વધાવજો વધાવજો મિત્રો અને બેટા આનું પ્રસારણ કરજો ભાઈ
પ્રસારણ કરજો બધા હો. મારો સમાજ ભણશે ને તો ખબર પડશે, કારણ કે હું પોતે અભણ છું અને અભણની શું દશા થાય છે. જો કે 70 વર્ષ 71 વર્ષ થઈ ગયા પણ હજી સુધી વાંધો નથી આવ્યો. પણ અભણના હિસાબે બેટા બહુ ખૂબ લાભ લીધો છો જગતે, બહુ લાભ લીધો છો અભણના હિસાબે બેટા. તો ભણાવજો ભણાવજો. બસ આટલી મારી નમ્ર વિનંતી છે ભાઈ. જય હો જય હો. આ મિત્રો ચા પાણી તૈયાર હોય ને તો અહીંયા કને સ્ટેજ ઉપર આવવા જ બેટા. હા હા કોઈ વાંધો નહીં, કોઈ વાંધો નહીં. હા હા. દેવીને સદગુણની જરૂર છે અને એમાં સંપ કહેતા એકતા. સંપ વિના ને સાંભળે સુખદાયક સંસાર. 5 પાંડવોએ સંપથી કૌરવને માર્યા ઠાય. સંપ હતો તારે મિત્રો. હા, 5માં એકતા હતી. અને બેન આ બેન વાત કરે ને એમને કહે હું બોલું છું તમને બેટા. એ મારા બેન હું અહીંયા બોલું છું તમને બેટા. તમે છે ને હા આઈકો ઓહો હો બાપા ગમે એમ તોય સદગુણ વિના સજન બને નહીં. એ સજન બનવા માટે સદગુણ હોવું જોઈએ. સદગુણ વિના સજન બને નહીં. જ્યાં ભણ્યા તણો નહીં ભેદલી. બ્રાહ્મણ સતાય રાક્ષસ કહેવાનો. રાવણ ભણો તો ચારેય વેદની. એ બ્રાહ્મણ સતા રાક્ષસ કહેવાનો, રાવણ ભીડો તો ચારેય વેદ. પણ ભગવાનના દર્શન નો છે મિત્રો. આમાં સદગુણની જરૂર છે, મફત નથી. બહુ સમજવા રોકી વાત છે મિત્રો. જે વડવાએ હથેળીમાં જેને હવન કર્યા છે જગતમાં કીધું છે સરોવર તરોવર સંત જન ચોથા વંશે બે. પરમારથના કારણે આ ચારેય ફેર્યો દે. પરમારથ બીજાના માટે જ નથી. માતાજી હમણાં જમીન ઉભા રહે છે ને તો પેલા કહે છે ખમા મારી નાય. હા નાય એને બહુ અંતરમાં છે મિત્રો. કારણ કે નાયક નો તો આ બધો પરિવાર છે. પીહુડા કોને કહેવાય કે હજી નાના નાના બસડા હોય ને એને પીહુડા કહેવાય. કે ભાઈ રાત દુગ જાય દુગનો પાયો થાય. જો મારા નાના નાના પીહુડા છે, મારા નાના નાના બસડા છે, મારા પીહુડા છે, મારા હમીડિયાની દેવીના, મારી જીવલેની દેવીના મારા પીહુડા પારસ બની બનાવતી પાછી મને આવડી હકત કરી જો
હા મને એ હકત નહીં. મારા શરીર શરીર શરીર